હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય મેને જય શ્રી કૃષ્ણ. હું આજે તમને છે ને મારા શૂટનું થોડું બિહાઇન્ડ ધ સીન બતાવવાની છું. જે તમે મારું શૂટ જોતા હો છો, વિડીયો જોતા હો છો, રીલ્સ જોતા હો છો ને એની પાછળ કેટલી મહેનત લાગે છે ને શું લાગે છે. તમે મારું આમ થોબડું બોબડું જોતા હશો કેવું થઈ ગયું છે, કેમ કે સવારથી ઉઠીને ઘરનું કામકાજ કરીને તક્ષને સ્કૂલ મૂકીને જમાડી કરીને બધું જ કામ બતાવીને અત્યારે સ્પેશિયલી મારો ટાઈમ હોય છે શૂટ કરવાનો. તો ગાઈઝ હું તમને બતાવી દઉં કે અત્યારે મારા રૂમની ને બધી શું હાલત છે. ગાઈઝ જો સૌથી પહેલાં મેં છે ને અહીંયા મેકઅપ કાઢ્યો છે, કેમ કે સૌથી પહેલાં મેકઅપ કરવો પડશે શૂટ કરતાં પહેલાં. અહીંયા છે મારી રિંગ લાઇટ, એને હજુ સેટ કરશું આપણે. જો આ બેકગ્રાઉન્ડમાં લગાવવા માટે ચણિયાને રેડી કરીને રાખ્યો છે. બેકગ્રાઉન્ડમાં અહીંયા લગાવશું આપણે હેંગરમાં. પછી આ શું ચણિયા ચોળી છે લહેંગા, એનું આજે આપણે શૂટ છે. તો એમાં પહેરવાની જ્વેલરી કાઢી છે, રિંગ કાઢી છે, પછી એકલી કદાચ બુટ્ટી પહેરવી હોય તો એ કાઢી છે, બેંગલ્સ છે, કદાચ હેવી લુક કરવો છે તમારે તો આ સેટ કાઢ્યો છે. પછી જો આટલા બધા ગોગલ્સનું ઓપ્શન છે. પછી આ પાવર બેંક, આને ચાલુ કરવા માટે આ બેકગ્રાઉન્ડની લાઇટ. એટલે જો અને આ બધું જે મેશ છે ને ગાઈઝ હું પહેલાં રેડી થઈશ કરીશ અને પછી પાછું બધું મૂકવાનું કાઢી. તમે લોકો ખાલી વેડિંગમાં ને એમાં જવા માટે રેડી થવાનું હોય ને તો એ કંટાળો હોતો હોય છે. હું શૂટ માટે, મારા બ્રાન્ડ માટે, એના માટે કરતી હોઉં છું. તો ગાઈઝ પ્લીઝ 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 સપોર્ટ કરો. હું બહુ જ મહેનત કરું છું. પછી શૂટ કરી નાખ્યા પછી એવું નથી હોતું કે પતી ગયું, એને એડિટ કરો, અપલોડ કરો, બહુ જ બધી પ્રોસેસ હોય છે. ગાઈઝ હું એવું નથી કહેતી કે હું થાકી ગઈ છું, મારી પાસે ટાઈમ નથી. હું જસ્ટ ખાલી તમને બતાવી રહી છું કે હું મહેનત કરું છું ગાઈઝ, અને મને તો ખબર છે મહેનતની સફળતા મળી રહી છે અને મળવાની છે તમારા બધાના સાથ સપોર્ટથી. પણ બહુ બધા એવા છે જેને બિહાઇન્ડ ધ સીન જોવાનું બહુ ગમતું હોય છે. તો ગાઈઝ આ બિહાઇન્ડ ધ સીનમાં આવો કંઈક સીન છે. ચાલો હવે ફટાફટ શૂટ કરીએ ને આની મસ્ત મસ્ત રીલ્સ તમને ઇન્સ્ટાગ્રામમાં જોવા મળશે. લક્ઝરી વસ્ત્ર બાય અપેક્ષા અને ફેશનિસ્ટા અપેક્ષા બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જોતા જજો, મજા આવશે. ગાઈઝ જો પર્પલ કલરના હિસાબથી મેકઅપ એવો થઈ ગયો છે, પર્પલ આઈ શેડો, પર્પલ લિપસ્ટિક, એવો કપડાં બી મારા ચેન્જ થઈ ગયા છે, દેખાય છે કપડાં પણ ચેન્જ થઈ ગયા છે. હું બી જો અને હવે છે ને થોડું શૂટ કરવાનું આઉટફિટનું ને એના પછી કપડાં ચેન્જ કરવાના છે. મસ્ત મસ્ત રીલ આવશે ઇન્સ્ટાગ્રામમાં કપડાં ચેન્જ કરી પાછી બતાવું છું કેવી લાગુ છું એમ. ગાઈઝ જો મેં ચણિયા ચોળી પહેરી લીધી છે, મસ્ત મજાની લાગી રહી છે ગાઈઝ. જો એનો સેટ બંગડી બધું જ પહેરી લીધું છે અને એની રીલ્સ મસ્ત મસ્ત ઇન્સ્ટાગ્રામમાં આવી રહી છે. તો એના માટે હું શૂટ કરી રહી છું. ચલો ફટાફટથી કામ પતાવીએ, કેમ કે ફટાફટ પછી આપણો ટાઈમ પૂરો થઈ જશે. ગાઈઝ જો થોડોક હેવી લુક કરીને એનો વિડીયો બનાવીને બતાવતી હતી કે સિમ્પલ લુક પછી તમે હેવી લુક બી કેવી રીતે ક્રિએટ કરી શકો છો. જો અહીંયા મેં આ સેટ બી પહેરી છે અને પ્રોપર એવું લાગે છે કે હું દુલ્હન હોય કે દુલ્હનની બેન હોય, દુલ્હનનો મમ્મી હોય અથવા ભાઈની જાનમાં જવાનું હોય તો પરફેક્ટ પીસ છે. 3000માં ગાઈઝ ક્યાંય નહીં મળે આવો પીસ. આખો બંધ કરીને લઈ લો, મારી સાચી કહું છું. આખો લુક બતાવું, વેઇટ તમને સાઈડમાં કદાચ વિડીયો બી મૂકીને તમને હું બતાવી શકું છું કે કેવું લુક છે. નહીં સેટિંગ ગાઈઝ હું સાઈડમાં જ વિડીયો મૂકી દઈશ અને તમને બતાવી દઈશ કે કેવું લાગે છે. તાલામાં જતા જો હુસ્ન પરી મેં આવડતું નથી સમજાતું.